પ્રસાદી ખાવી ભાઈ? કા પ્રસાદી તારે ખાવી છે? પ્રસાદી કઈ પ્રસાદી ભાઈ તે એને કીધી? તો અમે આજે બનાવ્યું છે ઘરે કારેલાનું શાક. એટલે કારેલાનું શાક બેઝિક બધાને મોસ્ટલી ભાવતું ના હોય, એટલે અમારા મેડમે એવું કીધું કે બધા થોડું પ્રસાદી કરી ખાઈ લો, એમ પ્રસાદી લેજો, વધારે ના લો તો કંઈ નહીં, પ્રસાદી જેટલું લેજો. એટલે આ ભાઈ રહ્યો ને અમારા આ ગુંડો, હા ચમચી પ્રસાદી એટલે આ કે મમ્મી પ્રસાદી મને આલો, અને હવે ખબર પડી કે પ્રસાદીમાં હું છે એટલે ના પાડે છે પ્રસાદી ખાવાની. ખાવી પડે પ્રસાદી તો ભગવાનની પ્રસાદી જ છે, નહીં તે કારેલાનું શાક તે ના ખવાય, એ પ્રસાદી ધરાયેલી જ છે એરીએ. આ માતાજી રહે ને એમને ધરાઈ, આપણે રોટલી બનાવો ને માતાજીને ધરાઈ, એ માતાજી જ છે. તો ભાઈ હવે જોઈએ, જમવામાં મજા આવશે, કારણ કે પનીરનું શાક છે ને કારેલાનું શાક છે. હવે જોઈએ કોણ શું ખાય છે આમાંથી. ચમચો મૂકીશ તું ડાયરેક્ટ? હું તો લઈ લે. તો ભાઈ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ગોસ્વામી ફેમિલીમાં. આઈ હોપ બધા મજા કરતા હશો. અને આજે કારેલાનું શાક છે, એટલે જોઈએ કારેલાના શાકમાં કેવા આમ ઉતરશે કે નહીં ઉતરતું, ડચુરા ભાગે છે કે નહીં ભાગતા. જોકે ડચુરો તો નહીં ભાગે, કારણ કે આના હાથમાં અત્યારે વેલણ છે. ડચુરો બાજ્યું ને એક સીધું ઘોઘરામાં વેલણ ઘાલ્યું નહીં, એવું છે. હા, એનો મૂન બોલ, પંચ બોલ અને ટેનિસ બોલ. હા, હેલો દોસ્તો, બધાને બપોરના ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ને હર મહાદેવ, ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધા ચિડિયાઘરમાં ને ગુસ્વા ફેમિલી બ્લોગમાં. તો આજે હું શાક પડ્યું હતું ને થોડું પનીરનું, એટલે જ એ બનાવ્યું. એટલે બધાને થોડું ખાવું પડે, અને પછી એ શાક ના હોય તો શાક વધારે ખાવું પડે. યસ, એટલે થોડું હસતા મોઢે ખાઈ લે તો સારું, ને પછી હું આપીશ તો તકલીફ પડી જશે. ના લઈ લઈશું ને માય થોડું લઈ લેજો તો. હા, ના તો ના લે, ના તો ચમ ના લે, બધા લેવું જ પડે, છૂટકો જ નહીં. તો લોચા છે, હા લોચા પડે, એના કરતાં ખાઈ લેવું સારું બોલ્યા કર. તો સાંજના 4:15 થાય છે, આમ બપોરના 4:15, અને તમને બતાવું ઘરના મેમ્બરો. જો અમારા જમકો ઊંઘી જાય છે, અને આ ભાઈ તો કેવો ઊંઘે છે જો, થોડોક આમ રહી ગયો છે. અને આગળ હા જો હાથ એટલે આમાં આ પેલો થઈ જાય તો પડે ને નીચે, પડે નીચે જ પડે, એટલે એક્ઝેક્ટ લેવલ ઉપર છે. જો શું કહેવું, અહીંયા ઉભા રહે છે ને તો હું પેલી બાજુ બતાવી દઉં. અને આ 2 અને ત્રીજો અમે બધા રીલ બનાવતા હતા, આના 3 ઊંઘી ગયા છે. ઊંઘાડી દઈએ કે પ્લેટફોર્મ નાનું પડે ને, તમે આ હાહુ બહુ રોજ જોડે ઊભા રહીને ખાવાનું બનાવે પ્લેટફોર્મ નાનું જ પડે. પણ એ તારે એવું કહેવું જોઈએ કે શરીર બધાનો વધારે થઈ ગયા છે એટલે પ્લેટફોર્મ નાનું પડે છે. તો બની જશે મસ્ત મજાના ઢોકળા. અમારે હમણાંથી જમવાનું એવું બને છે ને કે ભાઈ સવારે પણ કામ લાગી જાય છોકરાઓના નાસ્તામાં, એટલે અત્યારે બની ગયા છે મસ્ત પોચા, હરાભરા પોચા મસ્ત. શું કહેવાય ગુજરાતીનો ફેવરાઇટ ઢોકળા, ખમણ નહીં ઢોકળા. ઓસમ. વઘારવાના બાકી જાણો. હા, ચટણી જોઈ લેજો ભાઈ. ચંપી લેકો શું થયું હતું, કોઈ થયું ચટણી? ના એવું કશું નતું, સિંગ વધારે પડી હતી ખાલી, બીજું કઈ રીઝન પણ ઓવરઓલ વધારે હતી એમ. શું વાત છે, આવી રહેશે ને યાર. ઓકે, તો ભાઈ ગરમી એટલી બધી પુષ્કળ પડે છે ને કે જમવાનું બનાવવાનું બહુ તકલીફ પડે છે. વિચાર એડા આવતા વર્ષે
પછી પેલી એ ના કરવું પણ પછી છોકરો માટે કરવું પડે. વિચારી આવતા વર્ષે હો હા. પ્રસ્તાવ અત્યારે મૂકે સહીઓ બહીઓ થાય પછી લાવીશું એસી રહોડામાં એસી નખાય દો. એ કે બહુ તાપ લાગે. ના એસી ચાલુ ને ત્યાં કુકિંગ ના કરાય એવું ગેસ ઉપર એવું લેવડો બસ હવે દસ્તાવેજ કેન્સલ થઈ ગયો તમારો કુકિંગનો તો ભાઈ એવું કહેવું છે કે ભાઈ એસી ચાલુ કરીને રસોઈ ના કરે રહોડામાં ખબર નહીં કારણ શું છે આપણે તો રવડામાં કરવું છે. હોલમાં નખાઈ દો. હોલમાં ચાલુ કરે ને એ રવડામાં આવશે. હોલમાં ના આવે ઈકણ આવતું હશે આવશે આવશે. થોડો થોડો તો ઠંડો રૂમ થઈ જશે. ના આવે શું ના આવે? પેલો કોઈ ભરાવાળો પંખો લાવી દે એસી ચાલુ કરે તો કુકિંગ ના કરે માં એવું કે છે બરાબર જ છે ને. હા, મારા ઓકે. વખતે એસીઓ નથી, પંખાય પણ નતા. તમાર ફેરી આટલી ગરમી ય નથી. એ વખતે ખુલ્લા મેન કેમ ના હોય? ના હોય. હવે આ બધી એસી જેમ જેમ દિવસ જાય છે ને એમ પ્રદૂષણ વધ્યું છે. વાહનો, વસ્તી ગીચતા, પછી શું કે આ એસીઓ લગાડે એટલે આનું બધું બહાર જાય. પછી ફ્રીજનું જે ઓલો ક્લોરોફ્લોરો કાર્બન વપરાય બધાનું પ્રદૂષણ ઉપર થાય છે. અને જે તમને આ જે સૂર્યકિરણથી જે શું કહેવાય રક્ષા કરે ને એ ઓઝોનનું પડ પાતળું થયું બધી તકલીફો થાય પછી અત્યારે જ ગરમી વધારે લાગે. પગ ઉપર પડશે તો પગે વાગશે એમાં અહીં પેલી એક્સરસાઇઝ માટે મૂક્યું છે બોલો ભાઈ જ્ઞાનેશ્વર મહારાજ કી જય જય. જ્ઞાન આપવા માટે દેવીજી આપના ખૂબ ખૂબ આભાર જ્ઞાનેશ્વરી દેવી અમારી ઘરની જ્ઞાન આપી દીધું. છેક વજન પણ તમે જ કહો કે તમારા કરતા પગ ઉપર પડશે અત્યારે કાજુ કેટલો કતલી ખર્ચ જે કાપજે આમ ત્રોસા જેટલી શું કહેવાય સુવિધા થઈ છે એટલી અગવડે છે. સુધી વધારે આ ના લે સુવિધા. પગ ઉપર પડશે ને અથર્વ તો પગે તકલીફ થશે હા એક્સરસાઇઝ માટે છે બેટા એમાં આવીને ઢોકળાનો એક લોટ બન્યો એક લોટ થાય છે ને હજી એક લોટ બનશે થશે હજી એક લોટ થશે જ બધું. હમ આ ચટણી જોઈ લે એમાં મીઠું ખટાશ કઈ ઓછું લાગે તો ઓકે જોઈ લો મેડમ હાલ જ જોઈ લો હો શું થયું અથર્વ હો રુદ્રાક્ષ શું કરે છે પછી ત્યાં શું કીધું એને કોઈ કેવું નહીં તારે એને મોબાઈલ જોવો છો તો શું કીધું તે એને ખબર નહીં હવે. તે કીધું છે ને તને ખબર નથી આ ખબર નહીં. શું લખસ તું હોય તારે આપણે સવારે આવીને છે ને પહેલાં હોમવર્ક કરી દેવાનું ઓકે ના એટલે અત્યારે રાત્રે લખવું ના પડે GAB ગેબ